राधे राधे मित्रों, जो तमारे पण उमंग एप्लिकेशननी मददथी तमारा पीएफना बधा ज रूपिया अने पीएफनुं पेन्शन उपाडवुं होय तो कई रीते उपाड़ी शको एनी स्टेप बाय स्टेप प्रोसेस आ विडियोमां हूँ तमने जणाववानो छुं। एटले एना माटे तमे उमंगनी एप्लिकेशन प्ले स्टोरमांथी डाउनलॉड करेली होवी जोईए अने एप्लिकेशननी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शनमां जोवा मळी जशे। એટલે સૌથી પહેલાં તો તમે ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને પછી ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેજો। એટલે જેવી ઉમંગ એપ્લિકેશન ઓપન થઈ જાય એના પછી એમાં આપણે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે અને પછી તમારે એમાં ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમારે એમાં રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી અને તમે તમારા પીએફના રૂપિયા પણ જોઈ શકો। એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લીધું। એટલે જેવું આપણે રેઇઝ ક્લેમ ઉપર ક્લિક કરી લીધું એના પછી સૌથી પહેલાં તો આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને પછી વેરીફાઈ વિથ ટીઓટીપી ઉપર ક્લિક કરી અને પછી યુઝ ટીઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે। અને જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ અને કેવાયસી કરી લેજો। એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈએ। એટલે જેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે સિલેક્ટ મેમ્બર આઈડી કરીને જોવા મળી જશે। એટલે જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે તમારું એડ્રેસ હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું છે। એટલે સૌથી પહેલાં તો તમારે તમારા ગામનું નામ લોકાલિટીમાં એન્ટર કરી અને પછી સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી અને પછી સ્ટેટમાં તમારું જે પણ સ્ટેટ હોય એ સિલેક્ટ કરી લેવાનું। જેમ કે મોસ્ટ ઓફ બધાનું સ્ટેટ ગુજરાત હશે એટલા માટે આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ અને પછી એમાં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો। એટલે આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ લાગુ પડે એટલા માટે રાજકોટ સિલેક્ટ કરી લીધું અને પછી સિટીમાં તમારા સિટીનું નામ એન્ટર કરી અને પિનકોડ એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને ક્લેમ ફોર્મ સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે। એટલે આપણે સિલેક્ટ કરી લઈએ। એમાં સૌથી પહેલાં તો આપણે ફોર્મ 19 સિલેક્ટ કરી લઈએ, કારણ કે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ 19 એપ્લાય કરવું પડે, એટલા માટે ફોર્મ 19 સિલેક્ટ કરી લઈએ। એટલે કંઈક આ રીતે તમને જોવા મળી જશે। એટલે હવે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને જણાવી દઉં। એમાં એવું છે કે જો તમે 5 વર્ષ કે તેથી ઓછા ટાઈમ માટે નોકરી કરેલી હોય અને તમારે અમાઉન્ટ 50,000થી વધારે ઉપાડવાનો હોય તો ફોર્મ 121 તમારે સબમિટ કરવું પડે। એટલે જો તમને ફોર્મ 121 લાગુ પડતું હોય તો અપલોડ કરી લેવાનું અને એ વાતનું ધ્યાન રાખવાનું કે એની સાઇઝ 2 MBથી વધારે હોવી ના જોઈએ। અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી એમાં એક બોક્સ જોવા મળી જશે, એ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને એની નીચે બીજું બોક્સ જોવા મળી જશે, એની ઉપર પણ એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને હવે પીએફનું પેન્શન ઉપાડવા માટે આપણે ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં આ બંને બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે। એટલે હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને જો કોઈ પીએફ એકાઉન્ટમાં તમને પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો। અને હવે જો તમારે પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે એ ગ્રુપ જોઈન કરી લેજો।